મે મહિનાની અંદર વસ્તી ગણતરીના શિક્ષકોના અને સુપરવાઇઝરના ઓર્ડર નીકળ્યા હતા અને 1 જૂનથી 30 જૂન દરમિયાન એટલે કે 1 મહિના સુધી સતત શિક્ષકોએ પ્રામાણિકતાથી નિષ્ઠાથી રાષ્ટ્રીય કામગીરી સમજીને બહુ સરસ કામગીરી કરી છે. અને અમને અભિપ્રાય પણ વસ્તી ગણતરી અધિકારી દ્વારા મળ્યો છે કે શિક્ષકે ખરેખર ખૂબ જ સારી કામગીરી કરી છે. તો અમે અધિકારીને પણ મળ્યા હતા અને અધિકારીને વાત કરી હતી કે જે શિક્ષકોએ કામગીરી કરી છે એવા તમામ શિક્ષકોને એમનું જે મહેનતાણું છે સરકારી નિયમ મુજબ મળવાપાત્ર થતું હોય અને સત્વરે ચૂકવવામાં આવે. લગભગ અમદાવાદ કોર્પોરેશનની અંદર એવા 4500 જેવા શિક્ષકોએ કામ કર્યું છે. એટલે આઈ થિંક પ્રથમ તબક્કામાં 9000 આપવાના હતા, પ્લસ એક દિવસની તાલીમના 650 એટલે કે 1800-1900 રૂપિયા તાલીમના, એમ કરીને 11000 જેવું માનતાણું એક શિક્ષક સુપરવાઇઝર ને આપવાના હતા. પરંતુ હજી સુધી ચૂકવાયું નથી. એટલે લગભગ 4.5 કરોડ જેટલી રકમ શિક્ષકો કર્મચારીઓની ચૂકવવાની બાકી છે. તો અમે પત્ર દ્વારા ગુજરાત પ્રાંતમાં જાણ કરી છે કે જે શિક્ષકોએ મહેનત કરી છે, નિષ્ઠાથી કામ કર્યું છે અને એનું માનતાણું એને સમયસર મળે તો કર્મચારીઓને ગણતરીદારોને આનંદ થાય.